જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. ગઈકાલનો આગલો શુડ હેવ પ્લસ V3 નો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચેલેન્જ નો સમજાય, મજા નો આવે, નો આવડે તો ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. અને વોકેબ્યુલરી સિરીઝ દરરોજ ઘણી બધી પોસ્ટો આવે છે સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ સાથે. તો ફેસબુક જે આપણું પેજ છે, ફેસબુક પેજ છે નિરલ અઘારા, એને ફોલો કરી નાખજો. ચાલો, ગઈકાલે હતું શુડ, આજે વુડનો વાળો. આ 4 શબ્દ આજીવન ભૂલાશે નહીં. વુડ બી, વુડ હેવ પ્લસ V3. ચાલો, વુડ છે તે મોડલ્સ અને સહાયકારક ક્રિયાપદ છે. ચાલો, વુડ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. વુડ પછી હંમેશા મૂળ ક્રિયાપદ. આવો શબ્દ આવતો હોય તો, તે, તા. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા. હું ત્યાં જતો, આપણે ક્રિકેટ રમતા, તમે અહીં આવતા, તેણી ગાડી ચલાવતી, મારો ભાઈ ચા પીતો. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, અત્યારે નહીં, ભૂતકાળમાં કરતા. ભૂતકાળની ટેવ, વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. હું અંગ્રેજીમાં બોલતો, તેણી અંગ્રેજીમાં બોલતી, આપણે અંગ્રેજીમાં બોલતા, તેઓ ક્રિકેટ રમતા, હું ત્યાં જતો, તેણી અહીં આવતી. ચાલો, આમાં મુખ્ય ક્રિયાપદ આવે, ક્રિયા થતી હોય. ચાલો, વુડ બી અને વુડ હેવ, આમાં મુખ્ય ક્રિયાપદ નો આવે. યાદ કરો ટુ બી ના રૂપ, ટુ બી અને ટુ હેવ ના રૂપ. બી એટલે કોઈ પણ સજીવ ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, અથવા કેવો છે, કેવો હતો, કેવો હશે. સેમ એની જેમ જ આમાં શું, કોઈ સજીવ ક્યાં હોત પણ છે નહીં. આપણે કેમ કહીએ, હું ખુશ હોત, તમે અહીં હોત, હું ત્યાં હોત, આપણે ભેગા હોત. બરોબર. આમાં મુખ્ય ક્રિયાપદ નો આવે. આમાં પણ મુખ્ય ક્રિયાપદ નો આવે. આમાં કોઈ સજીવ પાસે કાંઈક હોત, હું ખુશ હોત, આઈ વુડ બી હેપી. મારી પાસે રૂપિયા હોત, આઈ વુડ હેવ મની. ને આમાં વુડ હેવ પ્લસ V3 ભૂતકૃદંત, V1 મૂળ રૂપ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંત, V4 ING વાળા રૂપ અને V5 એટલે S અથવા ES વાળા રૂપ. આમાં મુખ્ય ક્રિયાપદ આવે અને આમાં પણ મુખ્ય ક્રિયાપદ નું ત્રીજું રૂપ એટલે કે V3 આવે. વુડ હેવ પ્લસ V3. કોઈ કામ કરે તો, હું ત્યાં આવે તો, તમે અહીં આવે તો, આપણે ભેગા થાત પણ થયા નહીં. આ બધું કેમાં આવે છે? સંભાવના દર્શાવે છે. આ ત્રણેય સંભાવના દર્શાવે છે. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, અત્યારે નથી કરતા. ને વુડ બી એટલે હોત પણ છે નહીં, પાસે હોત પણ પાસે નથી, અને કોઈ કામ કરે પણ કરે નહીં. હું તમને પૂછેત, હું નવી ગાડી ખરીદેત, બરાબર, હું તમને મદદ કરેત. જો મારી પાસે રૂપિયા હોત તો હું તમને મદદ કરેત. તો ચાલો, વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. આમાં કોઈ પણ કરતા હોય બધાયમાં વુડ બી, કોઈ પણ કરતા હોય બધાયમાં વુડ હેવ, અને આમાં વુડ હેવ પ્લસ V3. ગઈકાલનો આગલો વિડીયો જોઈ લેજો. શુડ હેવ પ્લસ V3. આજીવન ભૂલાશે નહીં. થઈ જાવ તૈયાર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હકાર વાક્ય આવડી એટલે બધાય આવડી જાય. સિમ્પલ. ભૂતકાળમાં હું કોઈ ક્રિયા કરતો, જસ્ટ એક્ઝામ્પલ, હું ગાડી ચલાવતો. જો હું ગાડી ચલાવતો, આઈ વુડ ડ્રાઈવ અ કાર. વુડ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે અહીં આવતા, ભૂતકાળમાં તમારી ટેવ હતી, તમે અહીં આવતા, યુ વુડ, આવું એટલે કમ, અહીં એટલે હિયર. બરાબર. મારી બહેન ચા બનાવતી, અત્યારે નથી બનાવતી, ભૂતકાળમાં બનાવતી. માય સિસ્ટર વુડ મેક ટી.
ચાલો તમે જોઈ શકો છો. ચાલો બધા વુડના વાક્ય. તે મને મદદ કરતો, અમે બધા ક્રિકેટ રમતા, તેણી કામ કરતી, મારો ભાઈ ગાડી ચલાવતો, મારા પપ્પા છાપું વાંચતા, તોતી તૂતા, આવતા જાતા, ખાતા પીતા, કરતો કરતા, રમતા રમતી, કરતી કરતા, ચલાવતો ચલાવતી, ચલાવતો, વાંચતા વાંચતી. ચાલો તે એટલે હી, પછી વુડ, મદદ એટલે હેલ્પ, અને મને એટલે મી. આ કર્મ વિભક્તિ છે હો, મી આઈ નો આવે. કરતા ક્રિયાપદ અને કર્મ. તે મને મદદ કરતો, હી વુડ હેલ્પ મી. તે મને મદદ ન કરતો ભૂતકાળમાં, તો હી વુડ નોટ હેલ્પ મી. વુડ પછી નોટ મૂકી દો. અમે બધા ઈ પેલા, અમે આપણે એટલે વી, અમે બધા વી ઓલ, તમે બધા યુ ઓલ, તેઓ બધા ધે ઓલ, અમે બધા આપણે બધા, તો વી ઓલ. રમતા વુડ પ્લે ક્રિકેટ. ચાલો ભૂતકાળમાં રમતા, અત્યારે નથી રમતા. તેણી કામ કરતી, તેણી કરતી કામ કરતી, વુડ વર્ક. હું મદદ કરતો, આઈ વુડ હેલ્પ. મારો ભાઈ ગાડી ચલાવતો, મારો ભાઈ ગાડી ચલાવતો, માય બ્રધર ચલાવતો, વુડ ડ્રાઈવ અ કાર. મારા પપ્પા છાપું વાંચતા, મારા પપ્પા માય ફાધર વાંચતા, વુડ રીડ છાપું ન્યૂઝપેપર. આ બધી ભૂતકાળની ટેવ છે. ચાલો હવે જોજો, મદદ કરતો, ક્રિકેટ રમતા, કામ કરતી, ગાડી ચલાવતો, છાપું વાંચતા, બધામાં ક્રિયા થાય. હવે વુડ બી એમાં ક્રિયા નહીં થાય. મારો ભાઈ ઘરે હોત, તેણી એકલી હોત, અમે બધા મુંબઈમાં હોત, તે હોશિયાર હોત. આમાં ક્યાંય ક્રિયા થતી નથી, તો બધામાં શું આવે? વુડ બી. હોતો પણ છે નહીં. મારો ભાઈ માય બ્રધર હોતો, વુડ બી. ક્યાં? ઘરે, એટ હોમ. હું ત્યાં હોત, આઈ વુડ બી ધેર. તમે અહીં હોત, યુ વુડ બી હિયર. તેણી એકલી હોત, વુડ બી અલોન. અમે બધા એટલે કે આપણે બધા, અમે બધા વી ઓલ. મુંબઈમાં હોત, હોતો, વુડ બી મુંબઈમાં, ઇન મુંબઈ. તે હોશિયાર હોત, તે એટલે હી હોતો, વુડ બી હોશિયાર, CLEVER, ક્લેવર એટલે હોશિયાર. ચાલો વુડ પ્લસ મૂળ ક્રિયાપદ અને વુડ બી નો ખેલ ખતમ. હું તમને બેનું એક એક વાક્ય તમને આપું છું મારા વાલા, બરોબર? તમે તમે અંગ્રેજીમાં બોલતા, તમે અંગ્રેજીમાં બોલતા, તમે અંગ્રેજીમાં બોલતા. મેહુલ, મેહુલ ખુશ હોત. જો કોઈ પણ સજીવ કેવો છે, કેવો હતો, કેવો હશે, એમાં બીનો ઉપયોગ થાય એટલે વુડ બી. ચલો તમે અંગ્રેજીમાં બોલતા અને મેહુલ ખુશ હોત. તમે આ બંને વાક્યનું નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. હજી બાકી છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા. ચાલો હવે ખાલી હોત તો વુડ બી પાસે હોત. જો પાસે હોત, પાસે હોત, પાસે હોત તો વુડ, અને પાસે મીન્સ કે હેવ, વુડ હેવ, બરોબર? હવે આમાં આવશે વુડ હેવ. તમારી પાસે રૂપિયા હોત, તમારી પાસે રૂપિયા હોત, યુ વુડ હેવ મની, યુ વુડ હેવ મની. તેણીની પાસે મોબાઈલ હોત, તેણી મીન્સ કે છોકરી માટે સી, પાસે હોત તો વુડ હેવ, અને મોબાઈલ મોબાઈલ. ચાલો તેની પાસે ગાડી હોત, છોકરા માટે હી, પાસે હોત એટલે વુડ હેવ, અને ગાડી એટલે અ કાર. આપણી પાસે પુસ્તકો હોત, આપણે એટલે વી, પાસે હોત એટલે વુડ હેવ, પુસ્તકો એટલે બુક્સ. ચાલો હું તમને વાક્ય આપું છું. મારા ભાઈ પાસે
મારા ભાઈ પાસે બાઇક હોત, પણ જો છે નહીં, આપણે કેમ કહીએ કે તમે વહેલા આવ્યા હોત તો હું તમને મળી શકત, હું તમને મળેત, મારી પાસે રૂપિયા હોત, મેં મહેનત કરી હોત તો હું પ્રથમ નંબર મેળવેત, ચાલો હું ત્યાં રોકાત, આપણે બધા ક્રિકેટ રમેત, હું તમને રૂપિયા આપેત, તેણી આપણા માટે ચા બનાવેત, તે તમને યાદ કરાવેત. તો આ બધા એમાં ક્રિયા થાય છે, યાદ કરો. વુડ હેવ પ્લસ V3. ચાલો હું ત્યાં રોકાત, આઈ વુડ હેવ પ્લસ V3, આઈ વુડ હેવ, રોકાવું એટલે સ્ટે નું V3, સ્ટેડ, ત્યાં એટલે ધેર. હું ગાડી ચલાવે તો આઈ વુડ હેવ ડ્રીવન અ કાર. આપણે બધા વી ઓલ ક્રિકેટ રમેત, વુડ હેવ પ્લે નું V3, પ્લે, પ્લેડ, પ્લેડ અને ક્રિકેટ. હું તમને રૂપિયા આપેત, આઈ, હું એટલે આઈ વુડ હેવ, આપું એટલે ગીવ નું V3, ગીવ, ગેવ અને ગીવન. તમને અને રૂપિયા બે કર્મ છે તો પેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. તમને આ યુ કર્મનો યુ છે અને રૂપિયા એટલે મની. તેણી આપણા માટે ચા બનાવે, તેણી એટલે સી, પછી વુડ હેવ બનાવવું એટલે મેક ઉપરથી મેડ, શું બનાવે ટી, માટે એટલે ફોર, આપણા માટે એટલે ફોર અઝ. યાદ રાખજો પ્રિપોઝિશન પછી કર્મ વિભક્તિ આવે છે. આપણા માટે ફોર અઝ, મારા માટે ફોર મી, તમારા માટે ફોર યુ, તેના માટે ફોર હિમ, તેણીના માટે ફોર હર. તે તમને યાદ કરાવે, તે એટલે હી, યાદ કરાવ, જો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ ઉપરથી રિમાઇન્ડેડ. હી વુડ હેવ રિમાઇન્ડેડ, તમને એટલે યુ, તમને એટલે યુ, તમને એટલે યુ, તે તમને યાદ કરાવે, હી વુડ હેવ રિમાઇન્ડેડ યુ. ચાલો હું તમને વાક્ય આપું છું, તમે આનું અંગ્રેજી નીચે કરી નાખજો. તેઓ આપણને મદદ કરત અથવા કરે તો, તેઓ આપણને મદદ કરે તો. ચાલો વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર જોઈન મેસેજ કરી દેજો. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ ચેલેન્જ સમજાઈ ગયું હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખજો. PDF ફાઇલ ફ્રીમાં આવી જશે અને કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. ચાલો ગઈકાલનો આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આવા જ સારા વિડીયો, આવા જ સારા અને એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ આવતીકાલે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.